કમેન્ટમાં। ફાઇનલી આવું માછલું અમારે છે કે બીજી વાર આવ્યું, તો આ ખાલી કંઈક મોટું જ છે, અલગ જ છે। એ રીતની ફ્રીજમાં મૂકી દીધી, આમ જો બેવડી તેવડી કરીને મૂકી દીધી, કેમ કે સાંભળું ન હટ પડે ને એટલે। એક વાર પડ્યા હા। હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજના મારા ન્યૂ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આપણે મોડા વ્લોગ શરૂ કરી દીધો છે। આજનો મોડો શરૂ કર્યો છે, કેમ કે અમારા ભોલાભાઈ ને કેતનભાઈ છે ને જહાજો આવ્યા ગયેલા છે ને, તેમાં માછલું ને એવું આવ્યું છે, તો આપણને ફોન આવ્યો છે, તો એ આપણે એ વ્લોગ ઉતારશે। આપણે કંઈ માછલું બાછલું લેવા જવાના છે નહીં, એ લીર આવશે ને પછી આપણે તમને બતાવીશું ને। અત્યારે તો એ વ્લોગ ઉતારશે, કેવી રીતનું માછલું કાઢે, કેવી રીતનું નહીં બતાવશે તમને બધું। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો। ફાઇનલી મિત્રો, જો અમે આવી ગયા છીએ દરિયામાં દાળ જોવા। દાળ જોતા જોતા અમને મસ્ત મજાનું માછલું દેખાઈ ગયું। જોવો તમે કવડું છે, અને શું કહેવાય કમેન્ટમાં કંઈક કહી દેજો, નહીં હું જ કહી દઉં કા આને કહેવાય મગરું, મગરું કહેવાય મગરું। આ પહેલી વાર એકવાર આવ્યું અમારે ને આ બીજી વાર આવ્યું। આખલે તો મોટું છે, હશે 10-12 કિલાની હશે। તમે જો કેટલું બળ કર્યું છે, આખું દાળ ભેગું કરી નાખેલું છે એને। એમાં કેતનભાઈ તો ઓલા પરબતી થાય ઠેઠ અહીંયા ના ઠેઠ કેતન ને મારે દાળ કાઢવું છે। જલ્દી હું દાળમાં મગરું કાઢી લઉં, પછી તમને પછી ઘરે જઈને પછી પાછું બતાવીશ। આગળ તો કાંઈ નથી, મગરું કાઢી નાખી પછી તમને બતાવું આગળ। ત્યારે રાતના વાગ્યા 10 અને 10 વાગે આ ઉપાડીને લઈ જવું કેમ મારે કહો। ફાઇનલી હાલો મગરું કાઢીએ, તમને બતાવીશું, વિડીયોમાં બન્યા રહેજો તમે। ફાઇનલી જો કેતનભાઈ આવી જશે મગરું કાઢવા। ફાઇનલી આમ હતા નાલી ધોળા આવ્યા, સ્પેશિયલ મગરું કાઢવા બોલાવે ને મેં તો એડ્યું નહીં, તો એમને પીડ્યું કેતનભાઈ કાઢશે મગરું કાઢવાનું છે, અને જોવું પડે તો આ જીવતું હોય તો આપણે આટલામાં ત્યાં પકડાય નહીં, નકર તરત વાળક મારીને બાસ્કો કરવા આવે। આના દાંત બહુ મોટા આવે, એટલે દાંત આવે મોટા તો અત્યારે ત્યાં મરી ગયું છે, મરી ગયા હોય તો ઘડીક વારમાં નીકળે નહીં। જોવાના દાંત છે, દાંત જો દાંત આપણી કટ્ટા મગર। કેતનભાઈ કાઢવા મળ્યા છે મગર હવે। એટલે આને મગરું કહેવાય કે મગર, એ અમને કાંઈ ખબર નથી, અમે તો મગર એમ કહીએ। હવે જે હોય તમે કીધે તો કમેન્ટમાં, આવું કાંઈક છે હા મગર। અમે તો આને મગર કહીએ, પછી તમે દી કહેતા હોય અમને કહેતો તો ખરા ખાલી કમેન્ટમાં। ફાઇનલી આવું માછલું અમારે છે કે બીજી વાર આવ્યું, તો આ ખાલી કંઈક મોટું જ છે, અલગ જ છે। કેટલું ઘૂસવાઈ ગયું, આખું દાળ એને ભેગું કરી લીધું, એટલે પીડ્યું ન કરતા વ્યૂ જાય બહુ બળકણું આવે। આ તો કાઢો ખડેરાટ કાઢો, ઈ કે કેટલું ઘૂસવાણેલું હોય કા ઘૂસવાણેલું એટલે વધે વીહ કાકા લીધેલા હે, વીહ ઉપર 20 આખા લીધેલા હે, 20 કાકા તો હજી આમનમ છે હજી, એટલું ઘૂસવાઈ ગયું। તો આ તક ઓલું કાંઠે ઓલા બધા દાળ ફાડીને એવું હાથ નહીં હોય ને, કોને ખબર, લગભગ તો મને 100% હાથ લાગે કાયદેસર। હવે શું કહેવાય ઓલા ઝાડ બધા તણિયું તો વેડી તાણતા, હોંડિયા મારતા, એવડે બધાને ઝાડ ફાડીને બધા અમારા ગુડા મારું આવું ઝાડ એક ફાડી નાખ્યું, એક બીજા ભાઈબંધનું ઝાડ ફાડી નાખ્યું। આ ઝાડમાં પીડ્યું એટલે કાંઈ નક્કી ન કહેવાય આ હોય કે ઢાંગર હોય, હવે જે હોય આવ્યું છે એ ખબર છે। હવે ફાઇનલી મરી ગયું હો ભાઈ, બહુ બળ કરેલું છે એટલે મરી ગયું, નકર આ કાંઈ મરે નહીં। ડોલ્ફિન લગતા ડોલ્ફિન કેટલા કિલાનું છે? 10 કિલાની 10 આજુબાજુની છે। ફાઇનલી મેં કાઢી લીધું, હવે અમે ભાગી ઓલા બે હવે આને આ નાખ્યો ફોન ખિસ્સામાં ને આને ચડાવ્યું ભાઈ ખંભે પૂહડું, અને આને પકડીને ભાગ્યા લઈને જાય। હવે એલા ભાઈ મારી વાટે તો ઉભા રહો, હાલો હું એ ભાગું હો ભાઈ। મિત્રો તો અમે મગરું લઈને ભાગ્યા છીએ ઘેરે। શું કહેવાય કેતનભાઈ કેટલા કિલાનું છે? અંદાજે 10 કિલાનું છે, ખંભો ખમીને તો ફાઇનલી મારે લેવું તો હે ને, આ બે જો હરદેવ ને આ કાદર બે ઠેલી દેવા આવ્યા અમને અહીંયા ઠેઠ દરિયામાં। અહીંયા ઠેઠ છે અમારું માતાજીનું મંદિર। હવે અમે જાય છીએ દરિયામાંથી ઘેરે જઈને તમને બતાવીશું અમે કા કેતનભાઈ, ઘેરે જઈને બતાવ્યું ને। જે કોઈ ભાઈને મગર લેવી હોય એ અમને કોન્ટેક કરજો, ફોન કરજો કાંઈક। હા મગરું લઈને આવી ગયા છે અને હવે જોખે છે।
12 કિલો હે કેટલા 12 12 કિલોનું મગરું. મોટું જબર. મોટા મસલા કાથી આવતા હોય 12 કિલો. ઉપાડ તો ખરી માથે ન પડતો નથી કોણ પણ નામ મરી ગયા ઉપાડ દીપા દીપા મોટું જબર હે ઉપાડ લે દીપા પડશે ના કે મરી ગયા ઓલા કૂતરાએ ખાધું ને આખા ઝાડ પડે ને ત્યાં સુધી કૂતરાથી સાંભળું નહોતું ઉજળ્યું ફ્રીજમાં મૂકી દે ને. હા ફ્રીજમાં મૂકી દેવું. આ સવારે બેસીને આગળ મારા પગ ઉપર આવે. ઉભો ગાડો કેમ નાખીશ. હા જશે ને જે ઢાંગર આવ્યો એટલે ઢાંગર ની આને શું કહેવાય મગરું મઘેર કહે છે અમારા ભોલાભાઈની. તો એ આવી ને અહીંયા હાજે આમ જો કેવી રીતની ફ્રીજમાં મૂકી દીધી આમ જો બેવડી તેવડી કરીને મૂકી દીધી. કેમ કે હાજે આવી હતી રાતે આવી હતી એટલે કાંઈ રાતે જ કાંઈ દેવા ન જાય એટલે અત્યારે મૂકી દીધી ને અત્યારે હવે પાછા દેવા જવાની છે આખી દેવાની છે શું કરવાની કાંઈ ખબર નથી. હાજે ફટાફટ એને જોખી નાખી હતી 12 કિલા જેવી કે આવી કંઈક મગરી મઘેર છે મઘેર ફેમિલી મસ્ત મજાની. હા જે કાંઈ આપણે હેરખું દેખાડી ન હોય કાંઈ કેમ કે રાતે છે ને હેરખું દેખાડી ન હોય કી. તો ફેમિલી આમ જો નાનજી આવી ગયા છે મઘેર લેવા જવું આમ ઉપાડો આખી આખી લઈ જવાની છે ને આખી આખી ફરાઈ બનાવીને ખાવાની છે એકવાર. વાહ ફરી આખે આખી લીધા નહીં જો તો ખરા પછી એમાં એક જાળી કાઢી નાખી તો અહીંયા પછી જાળી કાઢી પછી એમાં હમાડ્યું એવા છું. હવે કેટલું મોટું છે એ ઠેરીમાં નાખો પછી જોઈશી. એવું છે ને? ચાલો ગાઈસ તો પહેલા જોઈ હા તો દેખો એવા 11 કિલોનું કેમ થયું અત્યારે આપણે પાછું જોખી લઈએ. હવે 11 કિલો ની ચાલો તો જોઈ ખાવ. હાલો તો ફેમિલી કાઢ્યું બહાર એટલે આ ઠેલીમાં નાખીને જોખવાની એમનું કાઢી કાઢશું તમે આમ જો આમ કાઢી રહી નાખી જાવ. વાહ બાપા એ 11 કિલો છે ગાઈસ. જો છે ને જો હે ને 11 કિલો છે. હા તો ફેમિલી છે ને આ કેટલા કિલોની ખેલા 11 કિલો ની છું 11 કિલોનો ખ્યા છે. તો હવે ઉપાડો હવે અમે લેતા નહીં કાપવાનો હે ઘરે છે કાપીને ફ્રાઈ બનાવવાની છે આખા કાપવાની નહીં કા દાંત વાળું તોડી અમુક માણસ શું કે ખબર છે કે બોકો આવે ને એમાં શાક ન હોય ને દાંત વાળો શાક હારું થાય દાંત વગેરેની મઘેર આવે એટલે ખબર ન પડે વાતો કરો તો ખાય કેમ કાંઈ આમ ડાયરેક્ટ કાપી દે એવી દાંત આવે અને હવે છે ને એમ ભાજી બાય બાય આવજો માછલું લેવા પાછું માછલું આવે ને પાછું લઈ જાવ આવું મારતા ન ભાઈ દરરોજ આવે કિંમતી મારો માણા માગવા જોઈએ માંગ ખાવી જોઈએ ઢાંગર આવે શેરવો આવે ને એક આ મગરું આવે. આ મઘરાનું તો યાર આવતો નહીં તો આમ જો જથ્થાબંધમાં મેં 80 રૂપિયાનું કિલો કીધું તોય નથી પડે ના એ નહીં આવે આપણે કાપીને 200 કિલો વેચ્યો ઈ વાપા લે તો એમ કેમ ઈ કાપીને માણા લઈ જાય ખાવા આનું ચામડું નો હટ પડે ને એટલે એક હા એક વાર પડ્યા આવી કારીગરને આવડે તો આ 2 મિનિટમાં સાંભળું પડી જાય. હા હા હાલો તો જઈ બાય બાય હાલો આવજો હે સાંભળવું પડે પણ કાકરા પડે ને પછી વેસવાનું હોય ને તો વેસાય જાય હા હા કલાક ઉપર અમારે કલાક ઉપર થઈ ગયું હતું. હું તો આને મોટી મોટી વાતો કરું મેં કીધું 5 મિનિટમાં કામ થઈ જતો અમારી પાસે એવા ખાલી કાંઈ આમ વસ્તુ નહોતી સાકું સિવાય એવું હતું. અમારે અત્યારે સીઝન બેન છે એટલે અમારી પાસે નહીં હોય પીડી પીડી લઈ જાય હા અહીંયા પીડી પીડી હું બે થા ના ટેક્સ ટેન ખાઈ તો એમ ના થઈ જાય એમ કે દાદી હાલો બાય બાય. છે ને મઘેર આવેલ હતી ને મઘેર એ નાનજી લઈ ગયા છે કેમ કે આપણે આખો ઓળખરે છે ને આખી મઘેર હતી ને નાની હતી ત્યાંથી પણ તોય નહોતી વેસાણી આખર છે ને મોટી જબર હતી તે આપણે છે ને નાનજી ફોન કર્યો ને તે નાનજી મઘેર લઈ ગયા છે. નાનજીની આખી વેસાય કે કાપીને વેસાય કે આપણને નથી ખબર પણ આખી એને આપી દીધી છે અને એ લઈને વિયા પણ ગયા છે. અને હવે તો એ શું કરે તો એના વ્લોગમાં તમને બધાને ખબર પડી રહે. તો કંઈ નહીં વિડીયો આપણે પૂરો કરી નાખવાનો હોય તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી બાય બાય.